देव की जय, सनातन धर्म की जय, अपने अपने गुरु महाराज की जय, कुमाराम महाराज की जय, शंभुराम महाराज की जय, जीतूबा बापू ने जय, कृष्ण कन्हैया लाल की जय, रामचंद्र भगवान की, जगाभोम की। આજે દાત્રાના ગામને આંગણે રાજાભાઈએ આપણને બધાને સત્સંગ નિમિત્તે રત્નાભાઈની આ પુણ્ય 17મી પુણ્યતિથિ નિમિત્તે આપણને ભાઈઓ બહેનોને બધાને ભક્તોને સંતોને મહંતોને મને બોલાવ્યા અને દૂર દૂરથી બધા આવ્યા. એ બધાને મારા પ્રેમથી હૃદયથી જય ગુરુ મહારાજ. આમ તો દાંતરણા ગામ પ્રેમી ગામ છે. ઘણા બધા અહીંયા સત્સંગી ભાઈઓ બહેનો જોડાણા છે અને દૂર દૂરથી આજુબાજુ ગામથી બધા ભાઈઓ પણ એમને પ્રેમને લઈને એના ભાવને લઈને તમે બધા આવો છો. એને બધાને મારા પ્રણામ. કારણ કે સમજી ગયો છે પોતાની અંદર આત્મા બેઠો છે, પોતાના ઘટમાં ભગવાન બેઠો છે, એને ઓળખી લીધો છે. એ સંતો સિવાય રહી શકતા નથી. એના દર્શન કર્યા સિવાય એને ફાવે જ નહીં. જ્યાં જ્યાં સત્સંગનો મહિમાને સાંભળે ત્યાં દૂર દૂરથી આવે. આપણે જાણીએ છીએ બધા શાસ્ત્રોનો, સંતોનો, પુરાણોનો, વેદોનો, બધા જેટલા ઉપનિષદો હોય, ગીતા હોય, ભાગવત હોય, બધાની એક જ વાત કહે છે કે તમારી અંદર પરમાત્મા બેઠો છે. આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે અને ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મટે. ભ્રમણા એટલે શું? કે આપણે જ્યાં સુધી આત્માને ન ઓળખી ત્યાં સુધી બધી જ ભ્રમણા કહેવાય. જ્યાં આપણે અટવાઈ રહ્યા છીએ બધી ભ્રમણા, ક્યાંક ને ક્યાંક આપણે અટકી ગયા છીએ બધી ભ્રમણા. તો આ ભ્રમણા ક્યારે ભંગાય? આત્મા ઓળખાય તો ભંગાય. વાણી તો આપણે અઢળક સંતોની ગાઈએ છીએ. આધ્યાત્મિક વાણી કોઈ બી હોય, આરાધના વાણી કોઈ બી હોય, એની અંદર બધાએ અંદરની જ વાત કરે, આત્માની અંદર કરે. તારા દેહની અંદર છે, તારા ઘટની અંદર છે. ઘટમાં ગંગા, ઘટમાં જમુના, ઘટમાં સરસ્વતી, ઘટમાં તીર્થો, ઘટમાં બધું જે કહેવાય ઘટમાં બોલે છે. પણ આપણે ઘટની અંદર જોયો નહીં. આપણને કોઈ ભૂમિઓ ઘટની અંદર બતાવ્યો મળ્યો નહીં. મળે તો વાંધો ના આવે. એકવાર મળી જાય ને તો પછી બારું બધું મોરું લાગે. જગતની અંદર જે થઈ રહ્યું છે બારું બધું જ મોરું લાગે. પછી એની ધોડ બધી બંધ થઈ જાય. અને બધી ધોડ બંધ થઈ. શું કામ? એ મારો નાથ, 14 લોકનો નાથ અહીંયા રમી રહ્યો છે. આ ઘટમાં, આંગણામાં, આપણા આંગણાની અંદર આ સ્વામી આમાં રમી રહ્યો છે, ભગવાન આમાં રમી રહ્યો છે. એમ બધા સંતો, એક બે નહીં, એક કેટલાની મારે વાતો કરી, એક બે નથી કહેતા ને. હું કોઈ એક બે ની વાત નથી કરતો. બધા એમ કે છે, જેટલા સંતો થઈ ગયા એ બધા જ એક જ વાત કરે છે કે તમારી અંદર પરમાત્મા બેઠો, એને તમે ગોતી લ્યો, એને ઓળખી લ્યો. એને ઓળખ્યા સિવાય લક્ષ 84 નહીં માટે. અને અહીંયા બધું હમણાં કીધું ચાલો હસા જાય બ્રહ્મધામમાં, છોડો આ જુગડાની આશા. જુગની આશા તો છોડવાની કીધી છે. તો ક્યાં જશો? કયું બ્રહ્મધામ ક્યાં છે? અહીં દેહની અંદર કીધું છે ચાલો હંસા જાય બ્રહ્મધામમાં, છોડો આ જુગડાની આશા. આ જુગ માયા કેરા ફંદે, સર્વે કાળ નાગર આશા. શું કીધું? કાળ એટલે એને જમ લેવા આવે. બધાને જીવને જમ લેવા આવશે. શું કામ? કે એનો ગ્રહ છે, જન્મે મરે. જો તમે આત્મા જ્ઞાન નહીં મેળવ્યું તો બધાનો એનો ગ્રહ લઈ જશે. પરમાત્મા એ બધાને ખાતા હોપેલા હોય. જમને ખાતું હોપ્યું છે કે તમે પાપી માણસોને લઈ આવવાનો. પાપીની વાત કરી, ધર્મીને નહીં, પુણ્યશાળીને નહીં, ભક્તિવાનને નહીં, ગુરુ ગંભરાને નહીં. શું કામ ભાઈ? ખાતા આપેલા છે. જમ બધાને ઘરે એક આંટો દેવા આવે છે રોજ. એમ તમે ફાંકું કાઢી નાખજો કે મારે ઘરે નથી આવતું, બધાને ઘરે આંટો મારે. પણ ભગત થઈ ગયો, જેને સાચા ગુરુ કરી લીધા અને ભજન કર્યું હોય ભગતો, ભજન કર્યા વગરનો નહીં. પાછું બધું સમજી લેજો. બધા ગુરુ કરી લીધા ભગત નહીં. ભજન ન કરે તો ભગત નહીં. પાછું ભજન કરતો હોય તો એના ઘરે જમ ના આવે આંટો દેવા. એ સમજી ગયો કે આ ગરાસ મારો નથી આવતો, બીજાનો થઈ ગયો. બસ એ જમ ના આવે. અહીંયાથી જમ કીધું ને, જમણા જાય નિરાશા. એ જ વાણીમાં કહી દીધું. જમનો ગરાસે કીધું અને પછી એમે કીધું કે અહીંયા જમણા જાય નિરાશા. એક જ વાણીમાં બધું કહી દીધું. વાણી તો બધી પોકાર કરી કહે છે. વાણી આપણને સમજવા જેવી છે. વાણી જો સંતો બનાવે ને, કેટલી બધી મહેનત કરીને આપણા માટે વાણી બનાવી, આપણે વાણીને સમજવું જોઈએ. જમ ક્યારે પાછો જશે? કે તમે રોજ એકાંતે બેસીને આરાધના કરતા હશો, તમારા આત્માનું ધ્યાન કરતા હશો. અહીંયા જમ નહીં આવે. શું કામ? જમ પણ એવાના તો નમસ્કાર કરે છે
અને બ્રહ્મા વિષ્ણુ મેષ જેવા પગે લાગે. ગંગા સતીની વાણીમાં છે કે આવા જો બની જાવ ને તો બ્રહ્માદિક પાય લાગે. મેરું તો ડગે પણ મન ના ડગે નહીં, ભાંગી પડે બ્રહ્મન. પણ મેરું ડગે તો મન ના ડગવું જોઈએ. અહીંયા ક્યાં વાંધો આવ્યો કે મન ડગી જાય છે? મન જ્યાં ત્યાં ચડી જાય છે. એમાં શું કીધું? પેલા મન મેવા છે ને હટાવી. મનને જો એમાં હટાવવાની કીધી છે પહેલી કડીમાં જ. મનને શું હટાવી લેવાનું છે? મન ઉપર નથી જતું. મન ત્યાં પહોંચતું નથી. આત્મા કારણે મન પહોંચી શકતું નથી. મનને પાછું વારી લેવાનું છે. મનનું અહીંયા ઠકાણું નથી. એના માટે તો સુરતા બનવી જોઈએ. સુરતા સુગડ સમેટો તો ઘટમાં સાહેબ ભેટે. સુરતા બનવી જોઈએ. સુરતા ક્યારે બને? તમારું અંતકણ ચોખ્ખું બને ત્યારે. અંતકણ ચોખ્ખું ક્યારે બને? એને શ્વાસા પૂરેપૂરા 3 મહિના 7 દી આપો ત્યારે બને. 3 મહિના 7 દિવસ. આજે ત્યારે એક ભાઈને બેનને હું 10 વાગે ઉઠી ગયો તો આવતો હતો, ત્યાં ભીમસિંહભાઈ આવ્યા કે બે ભાઈને ઉપદેશ આપ્યા. 2 માણસોને ઉપદેશ આપ્યા. એમને સમજાવ્યું કે તમે હવે આનું ભજન કરજો, અને એ ભજન કરશે ને તો એનો બેડો પાર થઈ ગયું. બસ અહીંયા એના ઘરે જામ નહીં આવે, એનું કામ થઈ ગયું. એનું મન હવે ભટકશે નહીં. શું કામ? મનનો ખીલો મળી ગયો. મનનું રખડપટ્ટી કરતું હતું ને એનો ખીલો ગુરુ પાસે છે, બીજે નથી. બીજે તમે તપ કરશો, તીર્થ કરશો, વ્રતો કરશો તો એમાં મનનો ખીલો નથી. પાછું ઘરે પછી મન જેમ કરતું એમ કરે. પછી એમને એમ કરે છે, બધાને એમ જ થાય છે. બધી ગમે એટલું યાત્રાઓ કરી ને પાછું વળી કરતું એમ કરે છે મન. મનનો ખીલો તો ગુરુ પાસે છે. આ મંત્ર મહામંત્ર છે ને એ મનનો ખીલો છે. એ મંત્ર જેને એમાં મનને ચડાવે ઉતરાવે, શ્વાસોશ્વાસની સાધના, અજંપા જાપ, આ મંત્ર જો મળી જાય, એ મંત્રની અંદર હોઠ ન લે, જીભ ન લે, એવો મંત્ર અંદર અંદર બોલ્યા કરે. તમે વિચાર કરો, શ્વાસ જોડે બોલ્યા જ કરે એવો મંત્ર છે આ ગુરુ મંત્ર. એવો છે, એનાથી કામ થાય છે. બીજા મંત્ર તો ઘણા છે. એટલે કબીર સાહેબે હું વારંવાર 3 સાખી તો જેટલી વાર આવ્યો હોય તે બોલ્યો છું. ક્યાંય પણ કોઈ ગમને ખાલી મૂકતો નથી. કે નામ લિયા તો સબ લિયા, સબ શાસ્ત્ર કા ભેદ, બિના નામે નરકે ગયા, પડ પડ ચારો વેદ. નામની તો વાત કરી, નામની જરૂર તો છે, પણ કયા નામની જરૂર છે? એમ જરૂર તો ખરી જ. આ બધા ભક્તો તરી ગયા, નામથી તરી ગયા. એવું કયું નામ છે? એટલા માટે કીધું કે નામ લિયા તો સબ લિયા, સબ શાસ્ત્ર કા ભેદ, બિના નામે નરકે ગયા, પડ પડ ચારો વેદ. નામે પાતક છૂટીએ, નામે નાસે રોગ, નામ સમોવર કોઈ નહીં, જપ તપ તીરથ વ્રત ને યોગ. આ નામથી મોટું જપે નહીં, તપે નહીં, તીરથે નહીં, વ્રત નહીં, યોગ નહીં. તો આ નામ કેવડું હશે? ત્યારે ત્રીજી કડીમાં કીધું છે, કબીર સાહેબે કીધું છે, કોટિક નામા સંસારમાં તેથી મુક્તિ ન હોય, આદિનામ ગુપ્ત હે જાણે વિલા કોઈ. આદિનામ તમારી અંદર આત્મા છે, ગુપ્ત છે. જો ગુપ્ત ન હોય તો ગુરુને શું જોડ? તમે ન ગોતી લો. આપણો દેહ કેટલો? 5 ફૂટનો, 5.5 ફૂટનો. એમાંથી ન ગોતી લઈ? ન મળે. એમાં ગુરુગમ કેરી કોચી કલ્લે, ખોલે મોહ કાથાળા, ઈ તાળાને દૂર કરો તો ઘટ ભીતર અજવાળા. ઘટ ભીતર અજવાળું તો છે, પણ એમાં જાઓ તો છે. અખંડ ધૂન લાગી છે, એમાં જાઓ તો છે. અખંડ ઘરમાં જાઓ તો અખંડ નગારા વાગે, અખંડ મોરલી વાગે, અખંડ શંખ વાગે, સીંગી વાગે. 24 કલાક જ્યોતિ ઝળહળી રહી છે, ત્યાં દીવા બળે છે રાત ને દી. એવું એક ઘર તમારી અંદર છે આત્માનું. એને જગાડો તો. અને જગાડવા માટે ગુરુ અને આ ચાવી, આ ગુરુગમ કેરી કૂચી કલ્લે, ખોલે મોહ કતાડા. તો આ મોહના બંધમાંથી તમે હટી જાઓ. આ મારું તારું છે ને બધું ગુરુ હટાડી દે. કરવું પડે, સંસારમાં રહેવાનું, પણ હટી જાય, સમજીને રહે. સંસારમાં તો કૃષ્ણ ભગવાને કીધું, સરસો રે મન મારી પાસ, જાણે ને અજાણ રે મારો દાસ. જાણીને પછી અજાણ રહે, જાણવા છતાં સંસારમાં રહેવા છતાં અજાણ રહે. ભગભગ ન કરે. બધાને કહે કે મને ભગવાન મળી ગયો છે, આમ છે તેમ છે, બહુ ન કરે. રસ્તો બતાવે, વાણી દ્વારા શીખડાવે, પણ હું ભગવાન શોખ મને મળી ગયો છે એ વાતો નથી કરતા સંતો. પણ મળી ગયા છે, મળી ગયા નહીં. ઘણા સંતો બની ગયા, જીવમાંથી શિવ બની ગયા, નરમાંથી નારાયણ બની ગયા, તોય નથી કહેતા, તોય પગે લાગે. હવે તમને જેટલા બધા આવો છો, નાના મોટા પગે શું કામ લાગી? તમારા દેહને નહીં, દેહમાંથી તો હાથ મૂકી છે, અહીંયા બેઠો છે ખોપરી ઉપર. પછી પગે કેને લાગી? તમારા આત્માને. તમારા ઘટમાં બેઠો નહીં, ભગવાન છે, રામ છે, કૃષ્ણ છે, મા જગદંબા છે, એટલે પગે લાગી છે. અમે સમજીને પગે લાગી. વગર સમજ્યા ના લાગે. વગર સમજ્યા તો કોઈને પગે નહીં લાગે. સમજે લાગે. કોઈ ઘટ ખાલી નથી. પરમાત્મા કોઈ ઘટ ખાલી નથી. પરમાત્મા ઘટોઘટ વ્યાપી રહ્યો છે. એમાં તો અમારે કુંભારામે ગાય, નસો નામનો હાચો, ચડો ને ઉતરો પાછો, જ્યાં જોઈ ત્યાં દૂજો નથી સદગુરુનો પાસો, બહાર ભીતર સબગટ વસે, ઈ વચન છે સાચો, નસો નામનો હાચો. આ નામની વાત કરી. આ બધા નામ છોડીને આ કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ન હોય. આદિ નામ ગુપ્ત જાણે વિલા કોઈ. આદિ નામ તમારો આત્મા છે. જગતમાં કાંઈ નહોતો ત્યારે હતો, પછી પણ રહેવાવાળો છે, અજર છે, અમર છે, અવિનાશી છે, મરતો નથી, આવતો નથી, જાતો નથી. એનું ભજન કરવાનું છે. તો ગુરુ શું આપે? ચાવી જેની છે બીજી. ગુરુ પાસે બીજી ચાવી નથી. એને જ ઓળખાવે છે. એને ઓળખવા માટે ગુરુ છે. આ બધા દૂર દૂરથી થોડી થોડીને તમે આવો, તમે ઓળખી લીધો છે, એને પ્રેમ હોય. ઓળખ્યા વગર ના પ્રેમ ના આવે. પ્રેમને ભાવ કેને આવે?
વૈરાગ કેને હોય? ઓળખી લે એને. એટલે એ તો સંતો વગર રહી શકતા નથી. સંતો છે ને હાલતું ચાલતું તીરથ છે. આ ચેતન છે, જડ નથી. સંતો છે ને ચેતનને પૂજે છે, ચેતનને માને છે. ચેતન એટલે જાગતા નર સેવ તો મળે નિરંજન દેવ મનછા માલની ગોરખ કે જાગતા નર સેવ. શું કીધું? ગોરખનાથ બોલી ગયા, નાથા માયલા નાથ. જાગતા નર સેવ તો મળે નિરંજન દેવ મનછા માલની ગોરખ જાગતા નર સેવ. પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું ગિરિરાય, મેં કે ડુંગર પૂજું. આ કોણ? ગોરખ બોલ્યા. એવા તો હજારો સંતો બોલ્યા. આપણે દુઃખ નહીં લગાડો સંતો ઉપર. સંતો સમજીને બોલ્યા છે, જાગીને બોલ્યા છે, અનુભવ કરીને બોલ્યા છે. સંતો છે ને એ હાલતું ચાલતું તીરથ કહેવાય. એટલા માટે કે પોતે જાગેલા છે તો બોલી શકે. એ ઘરમાં ગયેલા છે એટલે બોલે. કારણ કે ધારે કરી શકે. એ ઘટમાં જાય બધે ના કરી શકે. એ ઘટમાં જતા રહે. એ ઘર છે ને અંદર 10મો દ્વાર ખોલીને 9 દ્વાર દેખીતા છે. આપણે બધા જોયું છે ને, 2 આંખ છે, 2 નાકના 2 ફોના છે, એવું મોઢું છે, 2 કાન છે, અને આપણે 2 દ્વાર લિંગના ગુદાના, આ બધા થઈને 9 દ્વાર દેખીતા છે. અને 10મો ગુપ્ત દ્વાર છે. આ ગુરુ ચાવી છે. 10મો દ્વાર ખોલે ને તો એ ઉપર જવાય. આ ગુરુગમ કૂચી છે. 10મો દ્વાર ખોલીને ત્રિકુટનું ધ્યાન કરીને આ ગગન મણીના ગોખમાં નર સૂતો નિરાધાર 3 પુરુષ એની સેવા કરે. રામ કબીર રણુકાર. એવા તો રામ કબીર તો એની સેવા કરે. એવો ધણી માલિકો સૂતો છે. બધાથી મોટો ચોથા ભુવન વાળો, ચોથા ભુવનનો માલિક. 3નો નહીં, 14 ભુવનનો નહીં. 14 ભુવનનો સ્વામી રમે તો આંગણે, એ તો આંગણામાં રમે છે. હું તો ઉપર બેઠો છે એના ઉપર. એને ગોતી લેવાનો છે. એના માટે ગુરુ, એના માટે ચાવી, અને ઓળખી લે ને એવું બની જાય. અને બની જાય તો તમારો બેડો પાર થઈ ગયો. આ સંતો બધા જે છે ને એ બની ગયા છે. અવતારી પુરુષો છે. અવતાર, જેમ અવતારો રામકૃષ્ણ અવતારો લઈને આવે એમ સંતો એ અવતારો લઈને આવે છે. રામકૃષ્ણ અવતારનું કામ કરે, સંતો સંતોનું કામ કરે. બેના રસ્તા થોડોક પાટો થોડોક જુદો છે. ભજન એ આપે છે, ઉપદેશ એ આપે છે, અવતારો આપે. પણ અવતારને કાર્ય થોડુંક બીજું મોટું કરવાનું હોય છે. એને સાફ સફાઈ કરવાની આવે. સંતોને ના આવે. સંતોને કોઈને મારવાનું ના આવે. સંતો ઉગારે, સંતો તારે. સંતો કોઈને મારે નહીં. કારણ કે એના મારવાનો એના હાથમાં નથી ને. સંતપણું આવી જાય એટલે થોડોક નરમ બની જાય. સંત છે ને, સંતને પછી બહુ જબર કાંટો ના રહે. એ પછી થોડુંક હટી જાય. આવું બધું શીખડાવે અને માર્ગે ચડાવે. પછી એને કોઈ મારી ન શકે. સંતને છે ને, સંતને કોઈ મારી ન શકે. શું કામ? કે એને અંદર ધણી બેઠો છે ને, એને પણ કોણ મારી શકે? એ પોતે ખુદ છે. એટલે એને ડર નથી, એને બીક તો હોય નહીં. બીક નથી એટલે હથિયાર રાખવાની જરૂર નથી. સંતને કોઈ મારી શકે નહીં. આજ દી સુધી કોઈ સંતને કોઈ માર્યો નથી. સંતો કઈ એટલી તાકાત છે. ધારે તો સંતને ભસ્મ કરી નાખેલી તાકાત એનામાં હોય તો એ નથી કરતા, તો એનો પ્રયોગ નથી કરતા. શું કામ? એક ગામની અંદર કબીર સાહેબ જતા હતા. નાનું એવું ગામ હતું. એક ભાઈ અનાળી કોક હતો, તે હામો ફરી વાડો કે તમે બહુ જાણો છો કે મેં હું સાંભળ્યું થઈ થાવી કે જાણો છો કે ના ભાઈ કે? તો મેં સાંભળ્યું તમે બધું જાણો જ છો. તો પણ તું કેવા શું માંગશો? તો હું એ કહેવા માંગુ છું, અમે લાકડી ઉપાડી છે, હું તમને ક્યાં હાણી? કબીર સાહેબને કહે હું લાકડી મેં ઉપાડી તમને ક્યાં હાણી? કબીર સાહેબે વિચાર કર્યો કે હું બોલું માથામાંથી પગમાં ને, હું કહું પગમાં તો માથા મળી તો એના હાથમાં બાજી છે. કબીર સાહેબ કેવું સરસ મજાનું બોલ્યા ખબર? એના શક્તિ એને મારી નાખે એનામાં હતી તો પણ કેવા નરમ થઈ ગયા કે હું જ્ઞાનીઓનો ગુરુ અજ્ઞાનીનો દાસ. શું કીધું? એને અજ્ઞાની કહી દીધું. જ્ઞાનીઓનો ગુરુ અજ્ઞાનીનો દાસ. તે ઉપાડી લાકડી હું જોડું હાથ કે હું તો સંતાનો દાસ છું, તારો તો હું દાસ છું, સંતાનો ગુરુ છું. એટલે ઓલો સમજી ગયો ને હાલી નીકળ્યો. હવે એને એટલી બુદ્ધિ નથી કે મને અજ્ઞાની કહે છે તો એને સમજાનું નહીં. આ સમજાય નહીં, સંતોને સમજાય. સંતો બધા સમજી જાય તો શું જોઈએ? આ ગાંડા થોડા સંતોને સમજી ગઈ. સંતોને તો એ સંતોના થઈ જાય, એના બાલક બની જાય, એની સેવા કરે, સ્મરણ કરે તો થાય. એમને વાતે તો સંતો થવાય નહીં. સંતો થવા માટે તો કેટલી કસોટી પડે, કેટલું દુઃખ સહન કરવું પડ્યું. અમે આ કેટેગરીમાં આવ્યા છું તો અમને દુઃખ સુખ સહન તો કરવા પડ્યા છે. પહેલાં શરૂમાં સત્સંગમાં ગયા છું, આમને સંતોની સેવા કરી હશે, એમને પાણી પાયા હશે, ચાય પાઈ હશે, આ બધું કર્યું હશે. એમ કરતાં કરતાં ગુરુ રાજી થઈ ગયા. પછી અમને ઉપદેશ આપ્યો હોય, ઉપદેશ આપ્યા પછી અમે ધ્યાન કર્યું હોય, સેવા અને સમરણ 2 કર્યા હોય. કુંભારામે વાણી ગાઈ ને કે સદગુરુની સેવા કરતા ધરતારીનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા, અંધારા માટે અજ્ઞાન, શ્વાસ ઉશ્વાસે સમર્થન, જપતા અજંપા જાપ જપતા ટાપ ટળિયા ગુરુજીને પ્રતાપ. શું કીધું? કે આનાથી તાપ લડે, આધિ વ્યાધિ ઉપાધિ, આ શ્વાસ ઉશ્વાસની સાધના, અજંપા જાપથી આ બધું મટે. આ મહારોગ આનાથી મટે. મહારોગ આનાથી મટી જાય. આ ભક્તિથી મટે, બીજાથી નહીં. આ મહારોગ આનાથી મટે. 184 આનાથી મટે. 84 લાખમાં યોનીમાં જે જીવ ભટકવા જતો હતો ને એ મટી ગયો. દુનિયાને નહીં સમજાય. દુનિયા તો તમને કહેશે આ જો બધા નવરા છે ને એને 184 મટી ગઈ ભાઈ. 3 મહિનાને 7 દિવસ મટી ગઈ. ઘણા દી નહીં, 3 મહિનાને 7 દિવસ એને અજંપા જાપ જપ્યા છે ને, એક દિવસ ખંડિત નથી થવા દીધો ને, મટી ગઈ અને ઉધાર થઈ ગયો. જેસલ જાડેજો બારવટીઓ એટલા કામ કર્યા છતાં પીર બની ગયો. એને કેમ કહેવા નથી જતા? તમે કેમ બોલતા નથી ભાઈ?
કેમ? ઓલો થઈ ગયો એમ આ બધા થઈ ગયા, થઈ જાય છે. રેણીમાં રહે, ગુરુના વચનમાં રહે તો થઈ જાય. ગુરુનું વચન છોડે નહીં તો થઈ ગયા. પકડ કરી જાય ને, જેનું પકડ કરેનું કામ છે. બાકી ગાલાવીલાનું કામ નહીં, ગાલાવીલા નહીં. નકે તો એ એકને એક ભજનમાં કડીયું ઉતરતું ઉતરતું નીચું આવે કે ના આવે? કુંભારામે કહ્યું કે નસો નામનો હાચો, ચડ્યો ન ઉતરે પાછો, જ્યાં જોઈ ત્યાં દૂજો નથી સતગુરુનો વાસો, બહાર ભીતર સબગટ વસે એ વચન છે સાચો. આઠે પોને રાત દિવસ જેને રામથી ભરોસો સાચો, પ્રેમ વિરાગે જેના ચિતણા ચડી અખંડ ઘરમાં વાસો. ત્રીજી કડીમાં કહી દીધું, કુડિયા ન પીવે, કફી ન પીવે, અજ્ઞાની અર્ગા ભાગે, વિષયોમાં મન મોયા અમૃત ક્યાંથી ચાકે. કુડિયા ના આમાં કામ આવે, આમાં કપટી કામ ના આવે. એટલે તો ગુરુ મહારાજ ઉપદેશ આપે ને તે કહે છે કે ચોરીની, ચિનારીની, દારૂની, જુગારની, મટનની આ બધું છોડાવે આપણને, આ બધું છોડાવે. અને છોડીને વચનમાં રહીને વચન વિવેકી થાય તો ભ્રમાદી પગે લાગે. વચન વિવેકી થવું જોઈએ. ગુરુનું વચન તો કદાચ માથું જાય ને તોય ન છોડવું, એવું આપણું વચન છે. એવું ભજન કરીને તો તમારી પલમાં મુક્તિ, અત્યારે જ મુક્તિ થઈ ગઈ છે. પણ કીધું મરજીવાએ નશો પીધો થઈ ગયા ગુલતાની, આઠે પોર જેના મને ઉદાસી નથી સંસારની હશે. મરજીવા બની જાઓ હજી, એને એવો નશો ચડી જાય, એ છોડે નહીં. ક્યારે આ ખુમારી એને છૂટે નહીં. તો તમે બધા મારા સામે બેઠા ને બધા જ એવા છો. આ બધા એવા 100 ને બોલો છો, એમ નથી તમને કાંઈ એમ નથી, એમ ખાલી એમ નથી બનાવટી કે નથી બોલતો, તમે પ્રેમી છો બધા. અને પ્રેમી છો ને તો અમારે રાજાભાઈને મેં પેલા ભીમસિંહભાઈને બધા ના પડી હતી, હું હમણાં નહીં આવી શકું, તબિયતે બરાબર નથી, થાકી પણ જાઉં છું કીધું, અને તમે બધા સત્સંગ આપજો. પણ પછી રાજાભાઈનો ફોન આવ્યો તો હું પ્રેમને વરેલો છું, ભાવને વરેલો છું. કોઈ માણસને ક્યારે હું બહુ દુભાવી શકતો નથી. એ નારાજ થાય એટલે મને ગમે એવી મારી સ્થિતિ હોય ને તો હું કોઈક આવીશ. આજ 12 વાગે હું દવાખાને દવા લઈને આવી, બોલો તો માણસો બધા માનવા તૈયાર, હું મારું તો માનો જ, તમે માનતા છો ને, સાચો જ હોય. આ ધોઈની અંદર દવાખાને દવા 12 વાગે લઈને પછી અહીંયા આવ્યો છું. એ સ્થિતિમાં પણ હું નીકળું છું. મને તમારા બધા ઉપર પ્રેમ છે. શું કામ પ્રેમ છે? તમે અમારા છો ને અમે તમારા છે. એક ખાતાના આપણે જીવો છે બધા, એક ખાતાના હસો છે. આ માન સરોવર છે, આ તમે બધા બેઠા હસો છો. આમ ભીમસિંહભાઈ ક્યાંક સત્સંગ કરતા હું સાંભળી જાઉં છું, એ બોલતા હોય એમને. તમે હસો એટલે હંસની ગતિ હંસ જાણે, બગલામાં કઈ ન જાણે. જગત બધું બગલા જેવું છે. તો બધે બે ખાડિયામાં, કબોચિયામાં દેડખા ખાય, જીવડા ખાય, હંસ ન ખાય. હંસ તો મોતીનો ચારો ચરે. હંસ બની ગયા ને, મોતીનો ચારો કયો? ગુરુનો શબ્દી. એ છે ને શ્વાસ ઉશ્વાસી સાધના, એ ચારો ચરે. તો તમે બધા ચારા ચરો છો. તમારા ઉપર મને લાગણી પ્રેમ ન હોય તો કોના માથે હોય? તમે બધા આમાં નાનું મોટું કોઈ નહીં, ઉપદેશ લે એ બધા હંસો છો તમે. પણ રેડી મારીને આપણે ભજન કરવાનું, ગુરુના વચન મારીને ભજન કરવાનું. જગતનો ચારો નહીં કરવાના. જગત કરે એમ બધું આપણે નથી કરવાનું. જગત ભેરે રહેવાનું છે. જગતમાં જન્માસી અને સંસારમાં રહેવું. સંસાર સાગરમાં સુવર ફર્યું એમાંથી તરવાનું છે. આપણે સંસારમાં રહીને તરવાનું છે. પણ કઈ રીતે તરાય? કે સંસાર સાગર છે, સાગરની અંદર હોડકા તરે. હોડકો આપણે પાણીમાંથી હોડકા લાકડાનો હોય છે ને, કેમ તરે છે? તરે છે કે નહીં? પણ એમાં પાણી આવી જાય તો, એમાં એક કાણું થઈ જાય તો બુડી જાય. તો સંસારમાં તરવાનું સાગર છે, પણ સંસાર તમારામાં આવી જાય તો તમે બુડી જશો. સંસાર તમારામાંથી તમારામાં ના આવી જવો જોઈએ. તમે સંસારમાં તરી શકશો, સંસારમાં રહેવા છતાં તમે નીકળી શકશો. જનક રાજા હોવા છતાં રાજાલયનો વિદેહી કહેવાય ગયા. કેમ કહેવાય ગયા? કે આ મારો દેહ નથી. જ્યારે એના ગુરુએ પરીક્ષા કરી ને, જનક રાજા તારા મેલ ઉપર અગ્નિ પ્રગટ થઈ, હામું નતું જોયું. 2 વાર 3 વાર એના ગુરુએ પરીક્ષા કરી, અષ્ટાવક્રએ. જનક રાજા તારા મેલ ઉપર અગ્નિ પ્રગટ થઈ. 4થી વખત બોલ્યા, પ્રભુ હું તમારો શિષ્ય બન્યો હતો, તન મન ધન, મારું મન, મારું શરીર, તન એટલે શરીર, અને મારું ધન, આ જેટલું જનકપુરીનો મેલ છે ને એ બધો જ મેં તમને અર્પણ કર્યો. ગુરુને ચરણે મારું હોય તો બરે ને. હવે તમારી જવાબદારી થાય છે. એટલે એને વિદેહી કહેવાય. દેહ હોવા છતાં વિદેહી. તમે પણ એમને એમ છો. દેહ હોવા છતાં વિદેહી કોણ છે? આત્મા વિદેહી છે. આત્માનો દેહ નથી. દેહ તો ભાડુતી છે. દેહ તો ખાલી ભાડુતી છે. દેહ તો કેટલી વાર આવ્યો ને ગયો. આત્મા તો જેમ સેમ ને છે, અજરામર અવિનાશી, મરતો નથી, આવતો નથી, જન્મતો નથી. હું વારંવાર સત્સંગમાં તમને કહું છું, હજારો વાર કહું છું કે આપણે ગીતાજીમાં લખેલો એક શ્લોક છે, એમાં લખ્યો છે કે આત્માને શસ્ત્ર કાપી ના હગે, 2 ભાગ ન થઈ ગયા એવો છે. એને કોઈ શસ્ત્રથી કપાય નહીં, પાણી પલાળી ના હગે, અગ્નિ બાળી ના હગે, પવન સૂકવી ના હગે, અજન્મા એટલે જન્મે નહીં, અમર એટલે મરે નહીં. એવો આત્મા છે. એને તમે ઓળખી લીધો છે તો એ કેવો હશે વિચાર કરો. આ બધાથી મોટો એ છે, ધણી છે, માલિક છે, આપણી અંદર બેઠો છે, બધાના ઘટમાં બેઠો છે. પાછો જેમ સેમ રેવા વાળો. કીધું ને કોટિક નામા સંસારમાં તેથી મુક્તિનો યાદી નામ ગુપ્ત જાણે વિલ્લા કોઈ. કે ચાંદાની, સુરજની, ધરણીની, આકાશની તેથી હતો, કાંઈ નતું ત્યારે હતો. આ બધી પૃથ્વીમાં પાણી હતું, કાંઈ નતું ને ત્યારે હતો. વિચાર કરો. અને અત્યારે બી છે.
ઘટોઘટે છે ને બહાર અંદર બહાર બધે છે અને પછી કાંઈ ન હોય પ્રલય થઈ જાય ને તો એ રહેવા વાળો છે, એ ધણી છે. આ જૂનો જૂનો જોગી છે. આપણે એનું ભજન કરીએ છીએ. રામકૃષ્ણ એના પૂજારા કીધા એક વાણીમાં, પૂજારા શું કામ કીધા? વશિષ્ઠ એના ગુરુ રામચંદ્રજી, અને એને ઉપદેશ આપેલો, એ જ ધ્યાન કરીને એને કામ કરેલું છે. અને ગુરુજીએ કીધું એમ પણ ભજન કરેલું છે. કૃષ્ણએ, રામદેવ પીરે, આ બધા ભગવાન અવતારો આપણા જેટલા જૈનના 24 તીર્થંકરો હોય, ગમેલા તીર્થંકરો હોય, ગમે એટલા હોય, તો પણ બધાને આનો આ શબ્દ મળેલો છે અને આત્માનો જ બધાએ ભજન કરેલું છે. બધાએ એનું આ જ ભજન, બીજું નહીં. આ જ અજંપા જાપ, આ જ ગાયત્રી મંત્ર, બીજો નહીં. આ જપો અજંપા, જપો ગાયત્રી. ઉમાને શિવજી આ ઉપદેશ આપતા હોય, આ જ ઉપદેશ તમને મળેલો છે અને એનું જ આપણે ભજન કરવાનું છે. તો આપણે શું ખોટું કરીએ છીએ? આપણે ક્યાં બીજે જઈએ છીએ? આપણો જૂનો માર્ગ છે, જૂનો ધર્મ છે, આપણું ક્યાં નવું છે? અસલી માર્ગ આપણો છે. બાકી અંધશ્રદ્ધામાં નહીં જવાનો. અંધશ્રદ્ધામાં જશો તો આત્મા છે ને દુભાશે, અંદર બેઠો બેઠો એને દુઃખ થશે. અમે દુઃખ તો થાય છે, જેને ગુરુ નથી કર્યા એના માટે દુભાઈ રહ્યો છે. માતાની ઓદરમાં એ જીવે પોકાર કર્યો તો માતાની ઓદરમાં ત્યારે કયો ભગવાન હશે? ત્યારે તું મને છોડ તો હું તને નહીં છોડું, તારું ભજન કરી અહીંયાને ભૂલી ગયો. પછી વળી પાછા સંતો આપણને ફરી ફરી જગાડવા આવે. અને ખરેખર સંતો સૂતેલા ભાગ સંતો જગાડે છે. સંતોને શું કાંઈ લેવું દેવું છે? સાચા સંતોને શું લેવું છે? ખોટા તો કદાચ હશે જગતમાં, લોકો કોઈક લેવાય આવતા હશે. ખોટાને તો કાંઈક દક્ષિણાનો મોહ હોય, કાંઈક માન મોભાનો મોહ હોય, કાંઈક ને કાંઈક પ્રલોભન હોય. સાચાને તો કાંઈ છે નહીં, કાંઈ નથી. છતાં ઉજાગરા કરે, છતાં ગામોગામ ફરે. શા માટે? કે એને જે બિરુદ મળેલું છે ને, ભગવાને એટલા માટે એને જન્મ આપ્યો, એટલા માટે મૂકેલા છે. સંત બીજ પલટે નહીં, જગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે થાય સંતના સંત. સંત થયા જ એટલા માટે છે. એને આ જ કામ કરવું છે, કરવું જ પડે, ફરજિયાત એને કરવું જ પડે. હોઈ ન શકે. અમે અમારે ઘરે સૂઈ ન શકીએ હાથ પગ હાલે ત્યાં સુધી. અમે કોઈ બહાનું ન કાઢી શકીએ. શું કામ? કે અમને બિરુદ મળેલું છે, અમારે આ જ કામ કરવાનું. આ જીવ આમાં શ્વાસ હોય અને શરીરમાં શક્તિ હોય ને ત્યાં સુધી આ જ કામ કરવાનું છે. હાલ્યા જ કરે, હાલ્યા જ કરે. પછી આ શરીર તો બીજું શું કામ આવે? આપણે ઢોરાનું ચામડું હોય ને તો એને કાંઈક જોતા થાય, કોહ થાય, હંદારી થાય, બધું થાય. માણસનું શું થાય? માણસને શું કરવાનું? માણસને 5 તત્વનો દેહ મળ્યો ને, અને બધાથી વધારે માણસમાં શક્તિ છે. બીજી બધાને યોની છે ને એમાં 5 ઇન્દ્રિયનું જ્ઞાન નથી, એક માણસમાં જ છે. આ પશુ પક્ષી છે ને એના 5 ઇન્દ્રિયનું જ્ઞાન નથી, માણસનામાં છે. માણસ એટલા માટે બનાવ્યો છે, પ્રભુને પ્રાપ્ત કરવા માટે, ભગવાનને મેળવવા માટે. ભગવાન એટલે આત્મા, તમારી અંદર બેઠો હોય છે ભગવાન પરમાત્મા. એ મળતો નથી, આવતો જતો નથી, એ જન્મ લેવા વાળો નથી. જન્મ તો જીવ લેશે. જીવાત્મા છે એ આત્મા છે, પરમાત્મા એ આત્મા છે. પરમાત્મા બનવું હોય તો એના માટે આ સ્ટેજ આપણને ગુરુમાં જ બતાવે છે કે આ ઠેકાણેથી આમ થવાય, આ ઠેકાણેથી આમ થવાય. એ થવાના બધા ઠેકાણા છે. એ ઠેકાણું તમારું આવી જાય. સુંદર મહાત્મા એક સાખી બોલ્યા છે, એમાં સમજી જવાનું. સુંદર મહાત્માએ શું કીધું? કે જીવાત્મા જુદા રહેતા કંઈક નીકળી કાળ. શું કીધું? જીવાત્મા જુદા રહેતા કંઈક નીકળી કાળ. કંઈક કાળ એટલે જુગ. એમ કેટલા જુગ નીકળી ગયા. જન્મોનું મારું કેટલી માતાએ પિતાએ કરેલા, કેટલા ઠેકાણે જન્મ લીધા. આ બધામાં ફેરાન ફેરા હોય આત્મા જીવ બે, ત્યાં સુધી એનો મિલાપ ન થયો. જીવાત્મા જુદા રહેતા કંઈક નીકળી ગયા કાળ. સુંદર કે મેળાવી ગયા ગુરુ મળ્યા દલાલ. શું કીધું? ગુરુ દલાલ છે. જીવને આત્માનો ભેટો કરાવી દે, બેને ભેગા કરી દે. ભેગા થઈ જાય ને તો જીવમાંથી આત્મા બની જાય, પરમાત્મા બની જાય. પરમ બની ગયો એટલે પછી મોટો બની ગયો. પછી એ નીચો ન બને, પછી ના આવે. એ ફરીને જગતમાં આવે તો આવી રીતે સંતોની રીતે કામ કરવા આવે. એવા તમને બધાને ગુરુમાં જે બનાવ્યા છે. તમે એટલે અંશ બધા કહેવો છો. અંશો સોહમ આ એને કહેવામાં આવે. આ ફરી ફરીને વારંવાર સંતો પુકાર કરીને આપણે કહેવાય છે તમે આ જગ્યાએ પહોંચી ગયા છો તો બીજે મનને ધોળાવવું નહીં, બીજે મનને ક્યાંય ઠગવાન નહીં દેવાનું. બીજું જગતના વ્યવહાર બધા કરો, એમાં કોઈ ના નથી. તમે કોઈ યાત્રા કરવા જાઓ, અમે જઈને તમે જઈ શકો, પણ સંત યાત્રા કરવા જાય ને તમે જાઓ એમાં ફરક ન હોવો જોઈએ. તમે સંત થઈને જાજો. તમે જશો તો ત્યાંય કોઈકનો ઉદ્ધાર કરશો. જવાય ન જવાય એવું નહીં, આપણા સંતો ગયેલા છે. પણ બધુંય કરવું, પણ નુકસાનમાં નહીં આવવાનું. નુકસાન થાય એની જગ્યાએ નહીં જવાનું, લાભ થાય ત્યાં જવાનું. આપણે જ્યાં જઈએ ત્યાં 5-5નો ઉદ્ધાર કરી શકીએ તો જવાનું. ખાલી તો જઈને આવવાનું શું કામનું? ખાલી જઈને આવવાનું શું? કાંઈ ત્યાં નથી, કાંઈ કરી ન શકો તો ત્યાં જઈને શું કરવાનું? એટલે આપણા બધા સંતો જે જાય છે યોગ્ય ઠેકાણે જાય છે. સંતો આપણા પહેલાં ફરેલા છે, પણ પહેલાં શું છે, ગળદી ઓછી હતી. પહેલાં ગળદી ઓછી હતી. હવે અત્યારે કળિયુગની અંદર એટલી બધી શક્તિ, પૈસા મળી ગયા એટલે કોઈને કંઈ તકલીફ તો છે નહીં. બધી દુનિયામાં પહોંચી જાય. હવે અત્યારે કાલ પરમજીનો દાખલો છે, પ્રયાગરાજ ઉપર માણસને ભાગદોડ કરી એમાં 17 માણસ મરી ગયા. બોલો, ખૂંદાઈને મરી ગયા 17. કેટલી પબ્લિક ભેગી થઈ હશે? કરોડો કેટલી પબ્લિક ભેગી થઈ છે, વિચાર કરો તમે. એટલે હવે તો બધા જ જાય.
હવે બધા જે એમાં સંતો તો ન હોય ને. હવે અત્યારે કળિયુગ છે અને સંતો તો બહુ દોડતા નથી ને, સાચા સંતો બહુ નથી દોડતા. એને તો શું છે, એને તો પોતાના ગુરુ છે ને એના ચરણમાં 68 તીર્થ છે. એને બધા તીર્થો અહીંયા મળી ગયેલા છે અને પોતાના ઘટની અંદર બધું છે. ગંગા જમના સરસ્વતી ગાઈએ તો છીએ, આપણે સાંભળીએ છીએ. આ ઘટમાં અંદર બધું છે. જવાની ના નથી. અમે પોતે ગયેલા છીએ. અમે પોતે 56 જણાની બસમાં અમે હરિદ્વાર ગયા હતા. ગમો ગમ જ્યાં જાય તમારો સત્સંગ હોય, સત્સંગ ચાલુ. સત્સંગ સાંભળીને અમે એમાં બે સુધર્યા હોય. અમે જે હરિદ્વારની બસમાં ગયા ને એમાં 2-4 ભાઈઓ બહેનો ઉપદેશ લઈ લીધા. જવાનું પ્રમાણ હોવું જોઈએ. આપણા ત્રિકમ સાહેબ દ્વારકા ગયા હતા, બેટ દ્વારકા. એના હોડકામાં એ ભાઈ નતા લેતા કે તું તને નહીં લઈ ગઈ અને ન પાછા વળતા હતા. એના ગુરુમાં જ કીધું તને ન લે તો અમારાથી કેમ મળે? તો કે પ્રભુ તમે બેસી જાઓ, હું આ ચંદ્ર ઉપર બેસી જાઉં છું. આવી શક્તિધારી હતા, શક્તિશાળી હતા. એ જાય. સંતોમાં શક્તિ તો હોવી જોઈએ ને તો જાય. ખાલી આપણે પાપ ધોવા જઈએ, હું જો એની પાપ ધોવા જાઉં તો હું સંત કહેવાઉં? તો તમે મારા આશરે રહેવાનું શું થાય? હું જો મારું પાપ ધોવામાં જતો તો તમારું શું થાય? મારા 6000 શિષ્યનું શું થાય? તો પાપી તો શું ને. પાપ ધોવા સંતો જતા નથી, ઉદ્ધાર કરવા જાય છે. સંતોની જવાનું, જગતને જવામાં ફરક હોય છે. સંતોની દ્રષ્ટિમાં ફરક હોય છે, સંતોની રેડીમાં ફરક હોય છે. એટલે એ રીતે તમે જાતા હોય તો કોઈને ના નથી, જવાય, બધાને જવાય. તીર્થભૂમિ છે, આપણા અવતારો છે, આપણા ઋષિ મુનિઓ થયા અને જેટલા જ્યાં સત્તાધાર હોય, વીરપુર હોય, ત્યાં કોઈક ને કોઈક સંતો છે તો જ આપણે જઈએ છીએ. જાય ભૂમિ પવિત્ર તો હોય, પણ પવિત્રમાંથી અપવિત્ર ક્યારે થઈ પણ જાય? ક્યારે થાય? તમે તો સમજતા છો. ઈની જમીન હોય ત્યાં અપવિત્ર બને. લ્યો, અમે જોઈ લેવું છે એમ. એ જે ધામ હોય, લાખો માણસ ત્યાં આવતું હોય અને એ ધામ નરક બની જાય. ત્યાં કાંઈ ન હોય, ત્યાં રોટલો ન હોય, કાંઈ ન હોય, એવું થઈ જાય. એવા ઘણા ઠેકાણે પડ્યા છે, એવા થઈ જાય. કોણ કરી નાખે? માણસો કરી નાખે. એવા બધા થાય તો ઈઠાર એવું કરી નાખે. તો માણસ છે ને બધું કરી શકે. માણસના હાથમાં બધું છે. આપણે જ્યાં બેઠા ને સ્વર્ગ તમે ધારો તો અહીંયા તમે તમારા ગામને તમે સ્વર્ગ કરી શકો છો. આ તમારા ગામને તમે નંદનવન એવું બનાવી શકો છો. થાય છે એમ. અને એ ઠેકાણે એનું હોય બધું, કાલે બીજા હોય તો કાંઈ ન રહેવા દે. એવું પણ બને છે. અમે ઘણા હજારો દાખલા જોયેલા છે. આપણા સત્સંગની ઘણી જગ્યાએ એવું છે. ત્યાં અત્યારે રોટલા હોય, હું જાઉં તો સત્સંગ નથી. તો સત્સંગ ન હોય તો એ શું કામનું? જો સત્સંગ નથી તો કરવાનું શું એમ? પૈસા પડાવે. પૈસા તો કરોડો રૂપિયા દેવાવાળા દે છે, લેવાવાળા લે છે. એનાથી શું ફાયદો? સત્સંગ નથી ત્યાં, ધર્મ નથી બિલકુલ. એવા ઘણા ઠેકાણા છે. તો અત્યારે આ તમારું ગામ છે ને બહુ ભાગશાળી કહેવાય. આવા નવા ગામ હોય ને તો બધું સ્વર્ગ બની જાય. આવા નવા બધા ગામ હોય તો સ્વર્ગ બની જાય. આવા વિચારવાળા હોય માણસો સ્વર્ગ બની જાય. કારણ મનને પકડ કરવું બધાથી ભયંકર છે. બીજું બધું કરી શકાય. મનને પકડવું બહુ સહેલું નથી, અઘરું છે. મનને તો સંતો મળે ને તો જ મન પકડમાં આવે ને કે ના આવે. મન છે ને આમ જોવો તો વાંદરા જેવું છે, આમ તો હનુમાનજી છે. જો હનુમાન બની જાય તો રામના દર્શન કરાવે, અને વાંદરું તો કૂદમ કૂદ કરે, ઠેકડા મારે, ચંચળ છે. એવું મન હોય ત્યાં સુધી. તો એવું છે બધું. આપણે બધા દાખલા તમે સાંભળેલા છે, જોયેલા છે. જીવણ સાહેબને પહેલા 17 ગુરુ કરેલા હતા. દાસી જીવન, રાધાજીનો અવતાર જેને કહેવાય. 17 ગુરુ કર્યા તેનું મન ઠરતું નહોતું ક્યાંય. અને છેલ્લે 18માં ભીમેને ભેટી ગયા. પછી પણ એક સંઘ જતો હતો હરિદ્વાર, તો પોતાનો જવાનો વિચાર થઈ ગયો. સંઘવાળા કે હાલને કે, તો હાલો તો ખરો, પણ મારા ગુરુમાં મારે પૂછવા કેમ જવું કે? તો પૂછીએ એવી અમે કે, તો પૂછવા તમે જશો તો હું ચિઠ્ઠી લખી દઉં. એમાં કાગળમાં લખ્યું, ગુરુજી મારું મનનું ના માને મમતારું. કે મનનું છે ને વારે વારામાં પૂરું તો એક બારું નીકળી જાય, પરબારું. ઘડીક ઘોડે ને ઘડીક પરબારું, બધું વાણી લખી અને ચિઠ્ઠી લખીને દીધી. ઓલો ભાઈ કે હું રજા લઈ આવું. ગયા ત્યાં પહોંચી ગયો ભાઈ ચિઠ્ઠી લઈને કે તમારા સેવકે ચિઠ્ઠી આપી છે. ભીમ સાહેબે વાંચી, લખ્યું કે મારે સંઘમાં જવું છે. આ ભાઈ આવ્યા છે ચિઠ્ઠી લઈને, મારું મન સ્થિર થતું નથી, તો યાત્રા કરી આવું. પછી એણે વર્તું એક ભજન લખી દીધું કે જીવન જીવને જ્યાં રાખી, જ્યાં વાગે અનતુર જીવન, જીવને ત્યાં રાખી. જીવન અહીંયા તારી અંદર જે વાગી રહ્યું છે ને એમાં તું રાખ. તારી અંદર જે વાગી રહ્યું 24 કલાક નાદ ભ્રમ, એની અંદર તું સુરતાને રાખ. તારું મન એમાં ઠેરાવ. જીવન જીવને જ્યાં રાખી, જ્યાં વાગે અનતુર રાખ્યું. ભજન લખીને મૂક્યું ને, વાંચ્યું, જોયું. આ ભાઈને કે બસ તમે તારે જાઓ, મારે આલું નથી, પૂરું થઈ ગયું, મારું કામ થઈ ગયું. તો કે એક ચિઠ્ઠીમાં હોય, આ ચિઠ્ઠીમાં બધું મારું કામ થઈ ગયું. પછી જીવન સાહેબ જિંદગીમાં ક્યાંય દોડ્યા નથી. કેવા થઈ ગયા? રાધાજીનો અવતાર. વિચાર કરો, થઈ ગયા. ઇતિહાસ બોલે છે ને, એની વાણીઓ તમે સાંભળો. જીવન, દાસી જીવન, એની કેટલી વાણીઓ છે. બસ ગુરુ મળી ગયા, ભીમ ભેટ્યા ને એની ભ્રમણા બધી ભાગી ગઈ. એમાં આપણી પણ ગુરુ મળ્યા પછી ભ્રમણા ભાગી જવી જોઈએ. મનને સ્થિર કરવું જોઈએ, મનને ભટકાવવું ન જોઈએ. મન ભટકશે તો કામ નહીં થાય. એટલા માટે વારંવાર આપણને ગુરુ શીખવાડે છે, પહેલું મનને વશ કરો. મન વશ થશે
તો 5 જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, 11 મન, આ બધું જ વસ્ત થઈ જશે. અંધકરણ શુદ્ધ બની જશે. વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ 5 વિષયો તમારા કાબુમાં આવી જશે. બધી તમારી દ્રષ્ટિ બદલી જશે, વાણી બદલી જશે, વિચાર બદલી જશે. આ બધું જ એક મનના સુધારે બધું જ સુધરી જાય. એક સાથે સબ સદાય, સમ સાથે સબ જાય. ઘણું સાધના કરશો તો બધું જશે. ઘણી સાધના કરવાની બહુ જરૂર નથી. એટલા માટે એકની પકડ કરો, અને એકની પકડ એટલે આ આત્માની. આપણા બધાએ રામ, કૃષ્ણ, આપણા બધા દેવો, આ બધા આત્માની પકડ કરેલી છે, અને તમે એની પકડ કરો. એટલા માટે આ ગુરુની ચાવી જ આત્મા ઓળખવાની વાત આવે છે, અને એના માટે ધ્યાન આવે છે. ધ્યાન સિવાય ઓળખાય નહીં, ધ્યાન સિવાય જ્ઞાન થાય નહીં. અને જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા, મર્યાદિના નથી. મળી ગયો ભગવાન એમ કહે છે. આ મોલી વાળો અંદર મોલી વગાડે છે, અંદર બેઠો છે, મળી જાય. આવું બધા તમે થઈ જશો તો તમે ઈ જ છો. તમે સ્વયં પરમાત્માનો અંશ છો. મમે વાસે જીવ લોકે, કૃષ્ણે કીધું બધા મારા અંશો છો. ક્યાં નથી કીધું? કોણે નથી કીધું? એમ બધા ભગવાનો પુકાર કરીને કહે છે આ બધા એના જ અંશો છીએ આપણે. પણ એના અંશો થઈને રહી તો, નહીંતર નહીં. આપણે બીજે ઉતરી જઈએ, પાટે ગાડી ઉતરી જાય તો નહીં. એટલા માટે બધાએ વારંવાર બધાને વિનંતી કરીને કહું છું, જેને ગુરુ મળ્યા છે, શબ્દ મળ્યો છે, અને એકાંતે બેસીને આરાધના કરવાની. 4 વાગે ઉઠીને વહેલા બ્રહ્મપોરો બહુ સરસ મજાનો હોય છે. 4 વાગે તમે ભજન કરો ને 20 મિનિટ, તો દિવસના કલાક 2 કલાક ભજન કરે ને એટલું પુણ્ય પ્રાપ્ત થાય. પુણ્ય જોતું નથી, આપણું કામ થઈ જાય. મન એટલું સ્થિર થાય. મનની સ્થિરતા કરવા માટે પછી આપણને ભજન કેમ કરવું કીધું? અખંડ દૂરમાં સુરતાને સાધો, મનવર્તીને બાંધો. આપણે કીધું ને એકાંતે બેસીને આસન વારી, ધ્યાન હરીના ધરી. ઈંગલા પિંગલાની વાત કરી. સૂરઘર સુવો, ચંદ્રઘર જાગો, સોનુમાં જઈને સમાવો. કે કયા સુરમાં ભજન કરવું, કેમ બેહવું, આપણને ગુરુમાં જે બધું સમજાયું છે. કોઈ કમી નથી રાખી. અને કમી રહેતી હોય તો આપણે ગુરુમાજને, પોતાના ગુરુ ભગવાન છે એને પૂછી શકી કે ભાઈ મારું મન ઠકાણે નથી રહેતું તો શું કરવું? તો એ તને સમજાવે કે મનને મજબૂત રાખીને ભજન કર. ન સમજાય એ કડી કહેવાય. આપણે ન સમજાવે તો ગુરુ સમજાવે. અને ગુરુ સમજાવવા માટે તો ગુરુ છે ને, આપણે એટલા માટે ગુરુ કરેલા છે, સમજાવે આપણા માટે. પણ આપણે રેણીમાં રહીને ગુરુને ભગવાન માની તો, ખાલી ફોન કરીને નહીં, ખાલી ઓછી તોય નહીં. આપણો પ્રેમને વેરાગ હોવો જોઈએ તો બધાને કામ થઈ જશે. આ બધાને થઈ ગયા ને આપણે થઈ જાય. આ જેટલા સંતોની આપણે વાણીઓ બોલી, જેટલા તીર્થો થઈ ગયા, બધા ભગવાન બની ગયા, અને એના બધા ઉદ્ધાર થઈ ગયા. અને આપણો પણ થઈ જશે. જન્મ મરણનો ચક્કર આપણો, જન્મ મરણ મટી જ ગયો, સમજી લ્યો. અહીંયા મટી ગયો. એમ આ અહીંયા જ મટી ગયો. જેસલ જાડેજો જો પીર બની જતો હોય, વાલીઓ ફીલ જો વાલ્મીકી ઋષિ બની જતો હોય, તો આપણે કેમ ન બની થવાય? એમ આમાંથી થવાય. એટલે કોઈ સંશય રાખ્યા સિવાય આવું પ્રેમથી ભજન કરવાનું. એકાંતે બેહીને 4 વાગે ઉઠીને સ્મરણ કરી લેવાનું. સાંજે સંધ્યા શ્રવણ આરતી ટાણું હોય ત્યારે પણ આપણે બેસી જવાનું. મનને તીર્થ કરીને આપણું ભજન તો કેવું, કાંઈ કોઈને ખબર ન પડે, કાંઈ કોઈ સાંભળે પણ નહીં. જો મારી આપણી જિંદગી નીકળી ગઈ, અત્યારે 70 વર્ષ હાલે છે, પૂરા થવાયા. તમે તિલક કરો છો, મેં ઘરે કોઈ તિલક કર્યું નથી. ન કરવો એમ નહીં, તિલક કરવું જોઈએ, પણ મેં નથી કર્યું. સવારે ઉઠીને ચાંદલો કરીને બહાર જાઉં ને એવું મેં એમ નથી કર્યું. મેં માળા પણ પહેરી નથી. અમારે એક દરબારે, હમણાં એક અમારો દરબારોનો એક ગ્રુપ છે, એમાં મેં એમાં સત્સંગ મૂક્યો હતો. તેણે એને સત્સંગ સાંભળ્યા કે દરબાર જો બધા ભગત થઈ જાય, એને જો માળા ઉપાડી લે તો પછી દુનિયાનું શું થશે? એટલે મારે એને કેવો ઉત્તર આપવો પડે છે? તો મેં આપ્યો, તમે સમજતા શું આપ્યો છે? તો એને ઉત્તર આપી દીધો, પણ એની ગેરસમજ, એને સમજ નથી ને કે અત્યારે યુગ કયો છે. આ યુગની અંદર તમે શું છો? એમ તમે ક્યાં રમો છો? એમ તમે કોઈ વડાપ્રધાન તો છો નહીં કે તમારા હાથમાં બધી સત્તા છે, તમે કાંઈ કરી શકો એમ નથી. તો ભજન કરો ને મારા વાલા. શું કામ કરે ને શું કામ કોઈને રોકો છો? આપણે કરીને કરીએ શું હોગી? એટલે આવા અજ્ઞાન હોય આપણને એવું કે ભાઈ આ નથી કરવાનું એમ. પણ મેં એને સમજાયું કે મેં જો મેં મારા હાથમાં લીધી નથી, એટલે મેં અત્યારે મને વાત એ આવી. મેં તિલકે કોઈ દી કર્યું નથી. મેં કપડે ભગવા પહેર્યા નથી તો મોટો અંબોળો કર્યો. જેમ સૌ સ્થિતિમાં જેમ સૌ ને સૌ. અને તું મારા સામો આવ તો ખબર પડે કે હું શું તો તારા જેવો નમાલો નથી હું. મારામાં પાવર છે, શક્તિ છે. એમ આ પાવર વગર ભક્તિ ન થાય. એમ સંતો પાસે પાવરે પણ હોય છે, પણ શું કામ એ પાવરનો ઉપયોગ કરતા નથી? શું કામ? એ નરમ બની જાય છે કે મારો નાથ અંદર રમી રહ્યો છે, એને ઠેસ લાગે એનું મારાથી ન જીવાય. બીજો હું તો ઉપકારી, સંતો આપણા ઉપકારી થાય છે. આ તમે ભૃગુ ઋષિને લત મારી હતી ને, તો ભગવાનને લત મારી હતી, તો એમ કીધું મારા નાથ પ્રભુ તમારા પગમાં લાગ્યું છે. રામ એમ કહે છે, વિચાર કરો. આપણા રામકૃષ્ણ બોલેલા છે, આવા સંતોને નમેલા છે. આવા બધા અવતારો આપણા એવા થયેલ છે. કઠોર નહોતા, કોરા હોય આપણા સંતો. એ ભાઈ ભગવાનો થઈ ગયા અવતારે સંતોને નમ્યા છે. એઠવાડા કૃષ્ણ ભગવાને એઠવાડા સંતોને ઉપાડ્યા છે.
હા પડેલું છે કે નહીં? પતરાળો ઉપડાવેલો છે ને, કૃષ્ણએ ઉપાડેલા છે સંતોને રામદેવ પીર નમેલા છે. આપણા જેટલા તીર્થકરો થઈ ગયા ને, બુદ્ધ કયો, મહાવીર કયો, જેટલા થઈ ગયા 24 તીર્થકરો જૈનોના થઈ ગયા ને, બધા ક્ષત્રિયોમાંથી થયેલા છે. એવું નથી એમ, જે કાળ છે, જે સમય છે, અને એમ બધા થઈએ ક્યાં હાગે છે? બધાને થવું હોય તો થવાય એમ ક્યાં છે? એ તો જે થઈ જાય એ થઈ જાય. અને પરમાત્મા છે ને, એને શું કરાવું શું ન કરવું તો હાથમાં એના હાથમાં બાજી છે ને બધી. આ રમત અત્યારે જે કરાવે ને એ જ કરાવે, પરમાત્મા જ કરી રહ્યો છે. આપણે એમ થાય માણસ કરે, માણસ કાંઈ નથી કરતો, એ જ રમત એને એ કરાવે છે. કોઈને શું કરાવે, કોઈને શું કરાવે, તો બધાને ઘટમાં એનો બેઠો છે, એને તમે ભજી લ્યો એટલે તમારો બેડો પાર થઈ જાય. આપણે એમ કહીએ કે જો બધા એવા નીકળશે તો આ સરહદ ઉપર કોણ કામ કરે? સરહદમાંથી છે ને એને જન્મ આપેલો એનો છે, એને જ આપ્યો છે બધાને. આ જગતમાં બનાવે એને જ છે, બધાએ પરમાત્માને બનાવેલા છે. વિભાગ બધાના વિભાગ પાડી નાખેલા છે, જેનું કામ જે કરે. તો આપણે સંતોષી એને સંતોનું પદ છોડવું ન જોઈએ, અને આપણે ભક્તિ જ કરવી જોઈએ, અને 5-25ને આપણે સુધારવા જોઈએ. જેટલા સુધરે એમાં માર્ગ આવે ને એનું કલ્યાણ થાય. એટલા માટે આપણે ખરાબ માર્ગે જતા હોય, આપણે કોઈને એમ કહેતા કે તું દારૂ પી, એમ તો કહેતા નથી, છોડાવીએ છીએ. આપણે કે તું જુગાર એમ નથી કહેતા, છોડાવીએ છીએ. ખોટા માર્ગે જવાનું છોડાવીએ છીએ. સારા વિચારો આપીએ છીએ, અને સારો વિચાર આવે ને એના ઘરના એના બાળકો સારા વિચારવાના થાય, પાવરફુલ થાય. અને નમાલાના છોકરા કેવા હોય, અત્યારે કોઈ બી ખોટો પૈસો ઘરમાં ભેગા કરતા હોય ને, કદાચ ભલે ને મોટા જબર રાજા હોય, એના છોકરા નમાલા હોય. ખોટું ભેરું કરેલું ને એનો સંસ્કારી છોકરા ન હોય. તમારે ખોટો ઘરમાં પૈસા આવે એના છોકરા સંસ્કારી ન હોય. તમારા તો તમે વિચાર કરો, હું ઘરે ઘરે જોઉં છું, નાના દીકરીઓ આ રબારીના હોય, ભરવાડાના હોય, આયરાના હોય, જેના હોય પ્રજાપતિના હોય, નાની દીકરીઓ દીકરા ભજન સંતવાણી બોલતા હોય છે. બોલતા હોય નથી બોલતા? નાના છોકરાને ભજન આપડે છે, એ તમારા ઘરના સંસ્કાર છે. નકર તો ન હોય તો પછી બીજું તો આવડી જશે ને. પત્તા રમ્યા વાર તો શીખી જશે, એ તો આવડી જાય ને બધાને. એ તો બારું બધું જડે છે. ખરાબ બોલવું એ તો બધું શીખી જશે. એટલે આ સંસ્કારો રેડવા જોઈએ. આપણે ઘરે છોકરાને સંસ્કારો રેડીએ ને તો નાના શીખે, અને નાના સંસ્કારોમાં આવી જશે ને તો મોટા થતા એને ભજન લેવાનું મન થઈ જશે. એને ઓટોમેટિક કેવું નહીં પડે કે તું ગુરુ કરાવી એટલે સામેથી આવશે. અમારા નાના છોકરાને વારમાં પડે છે, ના બેટા તને હજી 2 વર્ષની વાર છે. તમે વિચાર તો કરો, આ સંસ્કાર તમારા ઘરમાં ઉતર્યા ત્યારે ને, ત્યારે છોકરા કહે છે. નકર તો મોટા ફરી જાય ને સમજાવવા જાય તો નથી માનતા નથી એમ. અને તમારા ઘરમાં સંસ્કાર ઉતર્યા છે. શું ભાઈ ખોટું થયું છે? કાંઈ ખોટું નથી થયું જગત. ખોટું તો આ જગતમાં કરી રહ્યા, ખોટું કરે છે. અને ખોટું કરશે ને એ ખોટાની લક્ષ્મી છે ને દાયકો હાલશે, પછી જતી રહેશે. અને તમારી તો પેઢી ઉતાર હાલશે. તમારા ઘરમાં સારી મૂડી સુલક્ષ્મી આવશે, પેઢી ઉતાર હાલશે. ભગત છે ને કોઈ દી દુઃખી ન હોય, સાચા ભક્તો દુઃખી ન હોય. અને અમારા તો પાછા નહીં જોઈએ. અમારા ગુરુમાં શંભુરામભાઈ મેં માગેલું છે, છેલ્લી ઘડીએ વચન માગેલું છે. મને કીધું તમારે જે જોઈ માંગી લો તે મને માગ્યું છે અમે, અમારો શિષ્ય કોઈ દુઃખી ન હોવો જોઈએ, ભજન કરે. તો ભજન કરજો તો દુઃખી તમે કોઈ નહીં જો. ક્યારે દુઃખ ના આવે? શા માટે આવે દુઃખ શું કામ આવે? સારું કરતા કોઈ દી દુઃખ ના આવે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી, જેની સુરતા સાંભળ્યાની સાથ વધે વેદની વાણી. કે વેદની વાણી પોકાર કરી કે હરિને ભજતા કોઈની લાજ ન જાય. લાજ જાય ને એ કુડિયા નહીં જાય, કપટી નહીં જાય, ખોટા નહીં જાય, હાથાની ન જાય. હાથાની તો ભગવાન રક્ષા કરે ડગલે ને પગલે. તમે રાતે હોઈ જાઓ, સવારમાં અડધું મરત્યું છે, સવારે કોણ ઉઠાડે છે? ભગવાન ઉઠાડે છે. અંદર બેઠો છે મારો નાથ, એ ઉઠાડે છે. યાદ શક્તિ બધું સવારમાં એ આપે. આ બધું જ આપવા પર આપણા હૃદયમાં બેઠો છે. તો એને આપણે સંભાળીને એને યાદ કરવો જોઈએ, એનું જ ભજન કરવું જોઈએ. આત્માને ઓળખ્યા વિના લક્ષ રસ નહીં મટે, ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તો આપણે ભવના ફેરામાં નથી જવું, આત્માને ઓળખી લઈ અને આપણો બેડો પાર કરી લેવાનો છે. બોલો સદગુરુદેવ કી, સનાતન ધર્મ કી, આપણે ગુરુ મહારાજ કી જય.